અમદાવાદના સરખેજ વિસ્તારમાં હત્યાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી। હત્યાના આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે હત્યાના બનાવમાં 3 આરોપીની ધરપકડ કરી। મંગળવારે રાત્રે સરખેજ વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી। સરખેજ પોલીસે સાર્વજનિક સ્કૂલ પંચનામાની કાર્યવાહી શરૂ કરી। સરખેજ વિસ્તારમાં બનેલ હત્યાની ઘટનાને લઈને આરોપીને ઘટના સ્થળ પર લાવવામાં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે ઘટના સ્થળ પર લાવી પંચનામાની પ્રક્રિયા કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે। પોલીસે અત્યાર સુધી કુલ 5 આરોપીની ધરપકડ કરી લીધી છે અને જે સ્થળ પર ઘટના બની હતી એટલે કે સરખેજ વિસ્તારમાં જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે એની નજીક હત્યાની ઘટના બની હતી અને ત્યાં જ આરોપીને લાવવામાં આવ્યા છે અને પોલીસની હાજરીમાં એનું પંચનામાની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે। મારી સાથે પીઆઈ છે। સાહેબ, શું કાર્યવાહી, કેટલા આરોપીની ધરપકડ થઈ છે અત્યાર સુધીને શું અપડેટ છે? અત્યાર સુધીમાં આ ગુનાના મર્ડરના ગુનાના કામે કુલ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ છે, જેમાંથી 5 આરોપીને અટક કરી અને રિમાન્ડ ઉપર હાલના આરોપી હોય અને આ આરોપીઓ જે બનાવવાળી જગ્યા છે ત્યાં પોતે જગ્યા બતાવી બનાવ કઈ રીતના બન્યો, ક્યાંથી આવ્યા એ બાબતે જણાવવા માંગતા હોય, જેથી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવું જરૂરી હોય તે જગ્યા ઉપર લઈને આવેલા છે અત્યારના 5 આરોપીઓને। અત્યારે એ જગ્યા દેખાડે છે એ મુજબનું પંચનામું કરેલ છે। પૂછપરછમાં એ દિવસે જ્યારે સામેવાળા પક્ષમાં જે આશિષ ઠાકોર છે સાહેબ, એણે જે સ્ટેટસ મોબાઈલ ઉપર મૂક્યું હતું એ આ સામેવાળા પક્ષને લગતું ઓળખતું હોય, જેથી એ બાબતે એ લોકો એને પહેલાં સમજાવેલો હતો, પણ પછી એનું કંઈ નિરાકરણ ન આવતા જેથી આ માથાકૂટનો બનાવ બનેલો હતો। જોઈ રહ્યા છો કે જે ઘટના બની હતી હત્યાની સ્ટેટસ મૂકવા બાબતે એને લઈને આ એક નાની મેટર હતી અને નાની મેટર વધારે ઉગ્ર બની હતી અને ઉગ્ર બનતાની સાથે સમજાવટ પણ કરવામાં આવી હતી, પરંતુ જે આરોપીઓ હતા આરોપીઓ આવેશમાં આવી, આક્રોશમાં આવી અને જે મૃતક હતો ગણેશ નામનો મૃતક એને હત્યા કરી દેવામાં આવી હતી અને હત્યા પછી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી અને ફરિયાદના આધારે અત્યાર સુધી કુલ 6 આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે અન્ય એક આરોપી સાગરેજ હોવાનું પણ સામે આવ્યું છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। વિસ્તારમાં હત્યાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। એક જ સમાજના વ્યક્તિઓ આમને સામને આવી ગયા હતા। આડા સંબંધની શંકાએ હત્યા નિપજાવવામાં આવી, જ્યારે ગણેશ નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે। તે તો ઝઘડો થઈ રહ્યો હતો, તે સમાધાન કરવા માટે વચ્ચે પડ્યો હતો અને તેની હત્યા નિપજાવવામાં આવી। છરીના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરી લીધી। ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। અમદાવાદના સરખેજ વિસ્તારનો આ બનાવ, જે આડા સંબંધોની આશંકાને પગલે એક વ્યક્તિ હત્યાનો ભોગ બન્યો। સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતે આક્રોશમાં આવીને તેઓ પહોંચ્યા હતા ઝઘડો કરવા માટે, હથિયારો લઈને પહોંચ્યા હતા, જ્યારે જે વ્યક્તિએ સ્ટેટસ મૂક્યું હતું તે તો ભાગી છૂટ્યો હતો, પરંતુ તેનો પિતરાઈ ભાઈ જે આ ઝઘડામાં વચ્ચે પડ્યો તે મોતનો ભોગ બન્યો।